રાજકોટના ધોરાજીમાં વરસાદી માહોલ છવાયેલો છે। ધોરાજી શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ। ધોરાજીના ગેલેક્સી રોડ, સરદાર ચોક, સ્ટેશન રોડ વિસ્તારમાં વરસાદ। અવેડા ચોક અને 3 દરવાજા વિસ્તારમાં ધીમી ધારે વરસી રહ્યો છે વરસાદ। રાજકોટના ધોરાજીમાં વરસાદી માહોલ છવાયેલો જોવા મળી રહ્યો છે। રાજકોટના ધોરાજીમાં શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે। ગેલેક્સી રોડ, સરદાર ચોક, સ્ટેશન રોડ વિસ્તારમાં વરસાદ। અવેડા ચોક, 3 દરવાજા વિસ્તારમાં ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે। રાજકોટના જેતપુરમાં વરસાદ વરસી રહ્યો છે। જેતપુરના તીનબત્તી ચોક, ફુલવાડી વિસ્તારમાં વરસાદ। જેતપુરના એમજી રોડ, મતવા શેરી વિસ્તારમાં પણ વરસાદ। જેતપુરના સ્ટેન્ડ ચોક, જૂનાગઢ રોડ વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે। આ વિશે વધુ માહિતી આપવા ફોનલાઈન પર જોડાઈ ચૂક્યા છે મારા સંવાદદાતા। જેતપુરના કયા કયા વિસ્તારોમાં કેટલા સમયથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે? ડોક્ટર, જે રીતે રાજકોટ જિલ્લાના જેતપુર અને ધોરાજી તાલુકામાં છે તે આજ વહેલી સવારથી જ છે તે વાદળછાયા વાતાવરણ વચ્ચે ધીમી ધારે છે તે વરસાદ છે તે વરસી રહ્યો છે। ત્યારે જો ધોરાજીની વાત કરીએ તો ધોરાજીના જે આસપાસના વિસ્તારોમાં પણ આજ સવારથી જ મેઘરાજાએ છે તે પોતાના લાંબા વિરામ બાદ છે તે વરસાદનું આગમન થયું હતું। ત્યારે ધોરાજીના સ્ટેશન રોડ, ગેલેક્સી ચોક, અવેરા ચોક, જમનાવડ સહિત વિસ્તારોમાં છે તે આજ સવારથી જ તે વરસાદ વરસી રહ્યો છે। ત્યારે જેતપુર તાલુકાની જો વાત કરીએ તો જેતપુર તાલુકામાં છે તે જેતપુર તાલુકામાં પણ આજ સવારથી જ છે તે મેઘરાજાનું આગમન થયું હતું, જેમાં તીનબત્તી ચોક, ફુલવાડી રોડ, તીનબત્તી ચોક, ફુલવાડી રોડ, સેન્ટ ચોક સહિત વિસ્તારોમાં છે તે આજ સવારથી જ મેઘરાજાએ છે તે ધીમી ધારે છે તે વરસાદ છે તે વરસવાનું શરૂ કર્યું છે। ત્યારે ખેડૂતોને હજી પણ સારા વરસાદની રાહ જોઈને બેઠા છે। જો સારો વરસાદ થાય તો પાકમાં છે તે ફાયદો થઈ શકે। જી, આભાર આપનો તમામ માહિતી બદલ। બીજી બાજુ અરવલ્લી જિલ્લામાં પણ વરસાદી માહોલ। મોડાસાના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ। મોટી ઇસરોલી, ઉમેદપુર અને જીવણપુર ગામમાં વરસાદ વરસી રહ્યો છે। અરવલ્લી જિલ્લામાં પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। અલગ અલગ ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે। વરસાદને કારણે ખેતીના પાકને ફાયદો થઈ શકશે। મોટી ઇસરોલ, ઉમેદપુર, જીવણ ગામમાં વરસાદ વરસી રહ્યો છે। મોડાસાના ગ્રામ્ય વિસ્તારો વરસાદમાં તરબોળ। સુરતની વાત કરીએ। સુરતના બારડોલીમાં લાંબા વિરામ બાદ ફરી એક વખત વરસાદ શરૂ થયો છે। બારડોલી તાલુકામાં વહેલી સવારથી જ ધોધમાર વરસાદ શરૂ થયો। બારડોલી ઉપરાંત આસપાસના મોતા, અસ્તાન સહિતના ગામોમાં પણ વરસાદી માહોલ। રાજ્યમાં ચોમાસાની સિઝનમાં અત્યાર સુધીમાં દક્ષિણ ગુજરાત ઝોનમાં સૌથી વધુ વરસાદ વરસ્યો। દક્ષિણ ગુજરાત ઝોનમાં સિઝનનો સરેરાશ 100%થી વધુ વરસાદ વરસ્યો, એટલે કે ચોમાસાની સિઝનમાં અત્યાર સુધીમાં 63 ઇંચથી પણ વધુ વરસાદ વરસી ગયો છે। ગુજરાત પર એક સાથે 6 વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે। શિયર ઝોન, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, ડિપ્રેશન, મોન્સૂન ટ્રફ, સાયક્લોનિક સર્ક્યુલેશન તેમજ અન્ય એક ટ્રફના કારણે રાજ્યમાં હજુ 2 દિવસ ભારે વરસાદની આગાહી કરાઈ છે। હવામાન વિભાગે આજના દિવસે 4 જિલ્લા અને 2 સંઘ પ્રદેશમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદનું યલો એલર્ટ જારી કર્યું છે। દક્ષિણ ગુજરાતના તાપી, ડાંગ, નવસારી અને વલસાડ જિલ્લામાં છૂટાછવાયા સ્થળે ભારે વરસાદ વરસી શકે છે, તો સંઘ પ્રદેશ, દમણ અને દાદરાનગર હવેલીમાં પણ આજે છૂટાછવાયા સ્થળે ભારે વરસાદની આગાહી કરાઈ છે। હવામાન વિભાગે સક્રિય સિસ્ટમના કારણે 16 અને 17મી ઓગસ્ટના માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપી। રાજ્યમાં અત્યાર સુધીમાં સિઝનનો સરેરાશ 73.86% વરસાદ વરસ્યો। એકમાત્ર દક્ષિણ ગુજરાત ઝોનમાં અત્યાર સુધી સિઝનનો વરસાદ 100%ને પાર થઈ ગયો છે। દક્ષિણ ગુજરાતમાં સિઝનનો સૌથી વધુ 61.12 ઇંચ વરસાદ વરસ્યો। પૂર્વ મધ્ય ગુજરાતમાં સરેરાશ 23.73 ઇંચ વરસાદ વરસ્યો। ઉત્તર ગુજરાતમાં 16.9 ઇંચ, સૌરાષ્ટ્રમાં 16.64 ઇંચ અને કચ્છમાં 5.73 ઇંચ વરસાદ નોંધાયો છે।